યુટ્યુબ ફેમિલી કેમ છો? બધા મજામાં છો? તો બધાને જય માતાજી અને બાપા સીતારામ. તમારું બધાનું અમારા એક નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે ભાઈ. તો અત્યારે ભાઈ મસ્ત મજાનો ભાઈ ઠંડો પવન ઉડી ગયો છે, તમને દેખાડીએ ભાઈ. એટલે આ રીતનું છે ને ભાઈ આપણું ખેતર છે. આપણે સવારમાં છે ને ભાઈ ખેતરમાં છે ને ભાઈ સિંગ નીંદર છે ને ભાઈ થોડીક સનડાથી ભાઈ બેલે હાકીથી જુઓ. આ બેલી છે એ આ ખેતરમાં ભાઈ આપણે હાકી નાખી હતી સવારમાં. અત્યારે તમે જોવો ને તો ભાઈ પવન છે ને ભાઈ બહુ બધો પવન ભૂકા કાઢે છે ભાઈ. જુઓ બહુ બધો ભાઈ પવન છે. હવે આપણે જવાનું છે ભાઈ આપણે ખેતરે. તો આપણે હવે જવાનું છે ભાઈ આપણા ખેતરે, કેમ કે ભાઈ એક નાની એમથી ઝૂંપડી બનાવવાની છે ને, તો બધું ઘરેથી સામાન લેતો જવાનો છે એટલે બનાવવાની છે. હવે વાડીએ જઈશું ને તમને લોકોને બધાને દેખાડશું, પણ તમે લોકો બધા કમેન્ટ કરી નાખજો. તો ધીમે ધીમે ભાઈ જઈશું હવે આપણા ખેતરે જવાનું છે. આવા બધા પૂતાને એવું બધું ભાઈ કાપેલું છે ને એ લેતું જવાનું છે ઘરેથી. તો જાશું ને તમને બધાને દેખાડશું. તો તમે બધા છે ને ભાઈ કમેન્ટ કરજો. હાલો જાય હવે ખેતરે. તો ધીમે ધીમે કરતાં ભાઈ આપણે પૂગ્યા છીએ આપણી વાડીએ અને સનડવો ભરીને છે ને ભાઈ આપણે સામાન લાવેલા છીએ. તમે જોવો તો ભાઈ આખો સનડવો ભરીને આપણે સામાન લાવ્યા છીએ ને અહીંયા ઝૂંપડી બનાવવાની છે ને, તો બધો સામાન ભાઈ આપણે ઘરેથી બધો લેતા આવ્યા છીએ. કેમ કે ભાઈ વાડીએ બધો સામાન હોય નહીં તો ઘરેથી લાવવો પડે, તો લાવ્યા છીએ. અને ધીમે ધીમે ભાઈ હવે આપણે ઝૂંપડી બનાવવાનું કામ કરી દઈએ ચાલુ. તો જુઓ ભાઈ કંઈક આ રીતની છે ને ભાઈ પેલા ઝૂંપડીનું ઉપર છે ને ભાઈ શહેર છે ને ભાઈ સરખી રીતે પાથરવી પડે ને પછી એની ઉપર ભાઈ નાખવાનો છે આપણે કાગળ. તો હું મેસાટા ઘડી બગડી બેસવું હોય તો બેસાય. ને આપણે ભાઈ પહેલી વાર ઝૂંપડી બનાવીએ છીએ ને કંઈક આ રીતની ભાઈ આપણી ઝૂંપડી તૈયાર અત્યારે થઈ ગઈ છે. ને વરસાદ આવી પણ મોસમ થાય છે. ક્યારેય બનાવી નથી ભાઈ, કેવી બની છે જરા કમેન્ટ કરીને કહેજો. ને તમને કૂવામાં દેખાડી દઈએ પાણીના. અહીંયા છે ને ભાઈ આ વાડિયા વધારે પડતા મોર છે. તો ભાઈ કૂવામાં કંઈક આ રીતનું ભાઈ પાણી છે દેખાય છે. વરસાદ ઓછો છે એટલે પાણી હજી ઉપર આવ્યું નથી. તો પછી તો ઝૂંપડી બની ગઈ હતી. તો હવે આપણે જઈએ ભાઈ પાછા ઘર તરફ. તો ધીમે ધીમે ભાઈ ઘરે જઈએ, કેમ કે આજે ખાલી એટલું જ કામ હતું, ખાલી ઝૂંપડી બનાવવાનું, બાકી કાંઈ વધારે કામ નહોતું. કેમ કે ભાઈ વરસાદ નથી તો કાંઈ કામ પણ નથી. તો ભાઈ આજે આપણે વાડીએ બનાવી હતી ભાઈ ઝૂંપડીને આપણે વાડીએ આવ્યા ને ત્યાં ભાઈ અત્યારે છે ને વાગી ગયા છે 10:22 થઈ ગઈ છે ભાઈ અત્યારે. ને આપણે કાયમ ભાઈ વાડીએ હું આવીએ છીએ ને ભાઈ છે ને આપણે અહીંયા ભાઈ ઝૂંપડી બનાવી હતી. ને અત્યારે છે ને ભાઈ આપણે ખેતરમાં બધી કરી નાખીએ, પણ ખેતરમાં ભાઈ કાંઈ અત્યારે કાંઈ દેખાતું નથી, કાંઈ આવેલું નથી ભાઈ. ને ભાઈ આજે છે ને ભાઈ આપણે ઝૂંપડી બનાવી છે તો પણ આપણે છે ને ભાઈ આજે ઝૂંપડીમાં હોવા નથી ગયા. ને વરસાદને એવું ભાઈ આવશે ચાલુમાં તો ઘડી બગડી જાશું ભાઈ. અત્યારે છે ને ભાઈ આપણે હોવાનું છે ભાઈ ખેતરમાં ખુલ્લામાં હોવાનું છે ભાઈ. ને આપણે આ રીતની ભાઈ પથારી પણ કરી નાખેલી છે. તો ખેતરનું ધ્યાન રાખીએ, ટાઈમ હોય ત્યારે ભાઈ વિડીયો શૂટ કરીએ ને મોજ મસ્તી ભાઈ કરીએ. આ તમને બધી લાઇટો દેખાય ને ભાઈ, અહીંયા અમારે પવન સરખી વધારે છે ને, તો ભાઈ આ બધી લાઇટો છે ને એ પવન સરખીની લાઇટો છે ભાઈ. અહીંયા આપણી ભાઈ ટીસી આવેલી છે ભાઈ. ને કંઈક આ રીતનું ભાઈ નાનું અમથું ભાઈ ખેતર છે. તો ભાઈ જ્યારે જગ્યા ત્યારે ખેતરમાં બત્તીને એવું બધું કરીએ. અહીંયા ઝૂંપડી છે ભાઈ, એ રીતનું ભાઈ બધું કરશું. ને તમે લોકો છે ને ભાઈ બધા ખેડૂત તરીકે તમારા ભાઈને થોડો સપોર્ટ કરજો ભાઈ. બાકી તો ભાઈ આજે બસ કાંઈ વધારે એટલું બધું કાંઈ ખાસ નહોતું, બસ ખાલી ઝૂંપડી બનાવવાનું કામ હતું. તો ભાઈ ધીમે ધીમે આપણે ઝૂંપડી બનાવી નાખી છે ભાઈ. બાકી તો ભાઈ તમને બધાને અમારો આજનો વ્લોગ કેવો લાગ્યો નહીં ખાસ કરીને કમેન્ટ કરીને કહી દેજો. તો કાલ નવો વ્લોગમાં પાછા ફરી મળીએ. ત્યાં લગી બધાને જય માતાજી અને બાપા સીતારામ. લાઈક કમેન્ટ ને ફોલો કરી નાખજો. બાય બાય.